નિલેશભાઈ, તે એમાં બહુ સુંદર એની વાત છે. અને રાજેશભાઈ એક વધારાનું કહી છે, મને આ મળ્યું છે સેવડ ફોટો કરીને આ વસ્તુ સ્ટેપિંગમાં, તે એમાં હું ચોથા સ્ટેપિંગથી લઈશ મહાત્માઓ માટે, અને જેને બ્રહ્મચર્યની ભાવના છે બધી જીવાય ઈચ્છતા બધી કોઈ પણ રીતે હોય છે, એને પ્રાપ્ત થયું હતા તે પણ સાથે આવી જાય, એમને બેથી આગળ હોય, બે હોય ત્રણ ગણાય ખરી રીતે, જે આજીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે આપણે આપતા પુત્રો એની વાત છે. પરંતુ ફાયલોનો સંભાળ બાકી રહેલો છે, એટલા માટે બે ત્રણ કહું છું. એટલે એટલું તો કરી શકાય છે કે એમને 5 સ્ટેપ થઈ પ્રગતિ કરી શકે છે, એટલે 9મા ગુણ સુધી જઈ શકે, એનાથી આગળ જવાય એવું નથી ગમે તે મહાત્મા કરે તો પણ. અને દાદા ભગવાનનું સ્વરૂપ અને સ્થિતિ વ્યવહાર તરીકે 10મા ગુણ સ્થાનમાં હતા, તો મહાત્મા 9માંથી જઈ શકશે. 9મા સુધી જવું બહુ મુશ્કેલ છે, ગૃહસ્થમાં બધા ઘરના સંબંધોના સાથે ના જઈ શકે, એટલે એ કહીને 8મા પર ના જઈ શકે, 7મું ના પ્રાપ્ત કરી શકે, એટલું બધું આજ્ઞાધર્મ છે અંદર. એટલા માટે આજ્ઞાધર્મને આટલો વિશેષ કરીને અમે ખૂબ એના પર ભાર મૂકીએ છીએ કે વેદ જ્ઞાન અને આજ્ઞાધર્મ એ બંને ભેગું કરે ત્યારે વિજ્ઞાન સ્વરૂપ, જેને એ બે સાથે કરીને રાખે તેના માટે સમજાતું જતું જાય. એટલે આ બધા પગથિયા છે. કોણ મને ખબર નથી કોણ આપ્યું, પણ સેવડ ફોટો કરીને મારી આગળ આવ્યું છે, તમે કહ્યું વસંતભાઈએ આપ્યું છે. એમાં આઈ થિંક રાજેશભાઈ બહુ લાંબા ટાઈમ પહેલાં મોકલ્યું હતું. આ રાજેશભાઈ જ મોકલેલું, અને એને એની રીતે ગોઠવ્યું છે. એ જે પહેલું પગથિયું આપણને પ્રાપ્ત થાય છે, ત્યાં આગળ વેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આજે પાત્રતા તો છે જ નહીં કોઈની, પણ દાદા કહે છે તેમ એનું પુણ્ય હતું, પુણ્યનું નિમિત્ત હતું ને આવી પડ્યા એટલે પાત્રતા મોટી ગણાય. એટલે જેને પણ પ્રાપ્ત થયું તે તેમાં પણ બને છે. એટલા માટે અદ્ભુત એક અક્ષર સમજણ ના પડે એવામાં એમને આટલું મોટું જ્ઞાન મળ્યું છે. પછી ત્રીજું પ્રગત્ય છે, પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય છે, એમને કેન્દ્રમાં રાખીને આપણા લક્ષ્યનું પરાક્રમી પુરુષાર્થ છે આજ્ઞાધર્મ. તે ચોથું અંતરભાષા અને રિયલ ભાષાથી ડીલિંગ, અર્થાત વિચારોનું નિરંતર સંગીત ચાલુ રહ્યું છે, તેનું રિયલ ભાષાનો ઉપયોગથી સમાધાન એમ માગ્યું છે એમને. હવે એ બધું અત્યારે હું આપી રહ્યો છું. આમાં થોડું ઘણું તો અમે કહ્યું આગળ તમને તમે. અને છેલ્લું છે વાણીના સ્પંદનથી મુક્તિનો અનુભવ તથા વાણીની બધી ક્રિયાઓ ડિસ્ચાર્જ જ છે. એ તો બહુ મોટું પદ છે, કરી શકે છે. મનની બધી એમાં જેટલા આવશે તો એટલો લાભ મળે છે, એમાં તો સવાલ જ નથી. પછી ત્યાર પછી મન ઉપર જવાય છે, બધું સાથે જ છે આપણે વિજ્ઞાન, પરંતુ આ સ્ટેપિંગ છે આખા આજ્ઞાધર્મમાં સમજવાના આપણે. એટલે સારું રાજેશભાઈ કર્યું છે. પણ હવે આપણે નિલેશભાઈએ પૂછ્યું છે, એના પર જઈએ. હવે નિલેશ, આ તમે પૂછ્યું છે તે હું વાંચી બતાવું છું. એટલે તમે એકબીજા સાથે સત્સંગ કરતા હશો આજના ટેકનિકલ જમાનાના સાધનોથી. તેમાં તમે બધાને હું વાંચી જોઉં રહેશે, અને એના પછી એના માટે હું તમને સમજ આપીશ બધી. પરમ પૂજ્ય પ્રગટ પ્રત્યક્ષી કરું દાદાજી, 'સુરતથી પ્રકાશભાઈ
સંપતિ, પ્રકાશભાઈ, રાજેશભાઈ, નિલેશભાઈ અને સુરતના સર્વે મહાત્માઓના જય સચ્ચિદાનંદ. હવે સિરોજ લખે છે એટલે એને નિલેશ લખે છે એટલે નિલેશ એકલું જ નામ લખ્યું છે. હું ડાયો છે હોય પણ મારે વાંચતી વખત નિલેશભાઈ કહેવું પડે. હે પરમ પૂજ્ય શ્રી કરુણાદાદાજી, આપનામાં રહેલા પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ, પ્રજ્ઞા પુરુષ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, અને અમારામાં રહેલા આપણા દ્વારા પ્રાપ્ત થયેલા પ્રગટ દાદા ભગવાનની સાક્ષીએ અમે સર્વે મહાત્માઓ આપણે સર્વ અત્યંત ભક્તિથી અભેદભાવે તેકા નમસ્કાર કરીએ છીએ. દાદાજી, આ નિલેશને એક સવાલ ઊભો થયો છે જે આપણે પૂછી શકું? તો એ સવાલ કરે છે, દાદાજી, જ્ઞેય જ્ઞાતા ધ્યાન સંબંધીનો સવાલ છે. બહુ સુંદર સવાલ છે દિનેશભાઈ, તમારો લઈએ આપણે કઈ. તો એમાં તમે નીચે લખ્યું છે કે દાદાજી, શુદ્ધાત્મા પદ કૃપાએ કરીને પ્રાપ્ત થયું છે, પણ સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ નથી ગયા, માટે તે થવા માટે પુરુષાર્થ હોવો ઘટે છે. તો દાદાજી, સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જવા માટે અત્યારે અંતરાત્મા દશાએ પ્રજ્ઞા પુરુષ દાદા ભગવાન થકી પુરુષાર્થ કરીને થઈ રહે છે. તો અમારા માટે શુદ્ધાત્મા જ્ઞેય કહેવાય કે ખરું? એ બીજો પ્રશ્ન છે. શુદ્ધાત્મા એને જ્ઞેય સ્વરૂપે કહી શકીએ એમ વિશે છે. આ બહુ મોટા પ્રશ્નો કર્યા છે નિલેશભાઈ તમે. અને ત્રીજું, અમે અંતરાત્મા દશાએ અમે જ્ઞાતા કહેવાઈએ ખરા? ત્રીજું. અને ચોથું, દાદાજી, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી હવે જે વ્યવહાર બાકી રહ્યો છે તે નિકાલી છે અને તેના સંભાળ નિકાલ થાય તે માટેનો પુરુષાર્થ પણ છે. અમારા અંતરાત્મા દશાએ કરીને સંભાળ નિકાલ થાય તે પણ પુરુષાર્થના ભાગમાં આવે છે. એટલે વ્યવહાર પણ અત્યારે અમારા અંતરાત્મા દશાએ જ્ઞેય કહેવાય જ ને? એ ચોથો પ્રશ્ન. એટલે પાંચમો પૂછે છે, એટલે અંતરાત્મા દશાએ અત્યારે અમારું સંપૂર્ણ પુરુષાર્થ રૂપી ધ્યાન શુદ્ધાત્મા થઈ જવામાં અને સંપૂર્ણ વ્યવહાર સંભાળ નિકાલ થવામાં જ હોવું જોઈએ ને? પાંચમો પ્રશ્ન. છેલ્લે કહે છે, માટે દાદાજી, ઉપરની સમજણ અને સવાલ બરાબર હોય તો સંપૂર્ણ વિગતવાર સમજણ આપવા વિનંતી, અને જો ઉપરની સમજણ બરાબર ના હોય તો ખરેખરી સમજણ સંપૂર્ણ વિગતવાર સમજાવવા વિનંતી. નિલેશભાઈ, આ તમે પ્રશ્નોત્તરી કરી છે, એટલી અદ્ભુત સુંદર છે પ્રશ્નોત્તરી. એના પરથી અમે તમને તમારી દશા સમજી શકીએ છીએ. અને આપણા સુરતના મહાત્માઓ બધા તમે અંદર એકબીજાને મળીને સત્સંગ કરી રહ્યા છો, તેમાં આવી દશાએ આ બધા સત્સંગ થવા રાજેશભાઈ લાકડા સાહેબે પૂછ્યું છે એ પ્રમાણે પણ પ્રકાશભાઈ ઘણું બધું સાંભળ્યું છે, સુરજીજી એમને પણ ઘણું પૂછ્યું છે, અને તમારા મારફતે બીજા મહાત્માઓને બધાને લાભ મળે છે. અદ્ભુત પ્રશ્નોત્તરી છે તમારી. આ બધી બહુ ઉપરી દશાની, આગળ પ્રગતિ કરેલી દશાની પ્રસ્તુતિ. છતાં તમે અમને છેલ્લી લાઈનમાં પૂછો છો કે ઉપરની સમજણ બરાબર ન હોય તો ખરેખર સમજણ સંપૂર્ણ વિગત આપશો. તો નિલેશ, હું કોઈના પણ કહી શકું નહીં, કોઈના માટે પણ નહીં કહી શકું કે કોઈની પણ સમજણ બરાબર નથી, એવું મારા એક વચન નહીં નીકળે મારામાંથી. સમજણની બાબતમાં સમજણ શબ્દ બહુ મોટો છે, એને ઇન્વર્ટેડ કોમામાં સમજજો. એટલો મોટો છે કે વાણીમાં પ્રયોગમાં ઓછામાં ઓછો આવે તે અનુભવ પ્રમાણમાં લેખે લઈ જશે, તમને અનુભવ પ્રમાણ તરફ લઈ જશે. કોઈ દિવસ ના કહીએ. વ્યવહારમાં આપણે મહાત્માઓ પણ એકબીજા કે અમને સમજાયું નથી કે છે. આ સમજાવ્યો શબ્દ તો વ્યવહારમાં એટલો કોમન વપરાય છે, તે તો આત્મા સાથે સાથે વ્યવહાર છે ને એટલા માટે વપરાય છે. ચેતન છે તો વ્યવહાર છે, ચેતન નથી તો વ્યવહાર હોઈ શકે જ નહીં. અને વ્યવહાર ચેતન પ્રાપ્ત થયા પછી રહ્યું તેને જ વ્યવહાર કહ્યો છે ભગવાને ને દાદા ભગવાને પોતે પણ, અને અમે પણ કહીએ છીએ.
અમે ડે 1 સમજી ગયેલા, 63 ફેબ્રુઆરીથી સમજીએ છીએ કે હું શુદ્ધાત્મા અને કનુભાઈ. એટલે કનુભાઈનો વ્યવહાર કંઈ બધો સમજણ સવાલો તો જાણતા જ નતા કશું. પરંતુ આ કનુભાઈ વસા એ અમારે બે ગોઠવી ગયેલી બે વસ્તુ, રિલેટિવ ને રિયલ. ત્યાં વચમાં બધા બહુ આવશે, બધું આવશે, પરંતુ એને અમારી વચ્ચે ભેદ નહીં પાડવા દઈએ. ભેદ એટલે કનુભાઈ હું સ્વરૂપે નહીં સમજાય, કનુભાઈ ત્યારે જ સમજાયા કરશે. અને હું શુદ્ધાત્મા છું, નિર્ણય નિશ્ચયથી કે પ્રાપ્ત થયું છે નિશ્ચિતતાએ કરીને, તે હું સતત શુદ્ધાત્મા સ્વરૂપે રહ્યા કરે. પણ સતત તો રહી શકે નહીં. આ 55 ઉપરના વર્ષો ગયા છે. એટલે કહીએ છીએ, હું વાર અમે કહીએ છીએ કે મને સમજાય છે, હું સમજુ છું, એ બધા પરમાણુ ખલાસ થઈ જવા જોઈએ આપણામાંથી. આ વાણીના પ્રયોગમાં આવે જ નહીં, પરંતુ આગળની ભૂલો છે જે વ્યવહારમાં આ શબ્દ સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ થવું એ કોમન પ્રયોગમાં આવે છે. તો માણસનો વ્યવહાર છે ને આજે આટલું વ્યક્ત પાછું ભારતમાં આપણે મહાત્માઓ કહેવાય, વેદ જ્ઞાન પામ્યા. એટલે સમજણ શબ્દ બહુ અગત્યનો છે. હું તો એમ નહીં કહું કે તમારી સમજણ બરોબર નથી, પરંતુ તમારી જે સમજણ છે એ વિશે હું તમને વધારે ખુલાસાઓ કરી શકીશ. તે કરીએ આપણે. આ પહેલો સવાલ પ્રશ્ન છે તમારો કે જ્ઞેય જ્ઞાતા ધ્યાન, એમાં વેદ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તમે કહો છો કે સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ નથી ગયા. ત્યાં આગળ હું તમને નિલેશભાઈ કહીશ કે સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ ગયા એ તો કેવળ જ્ઞાનની ભૂમિકા પર જ થાય. એટલે તમે બધું સમજી જશો પછી આગળ ઉપર. એટલા માટે પુરુષાર્થ ઘાવો ઘટે, તમારી વાત બિલકુલ સાચી છે. તો દાદાજી સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જવા માટે એ બરોબર છે, તમારી ભાવના અને તમારી ઈચ્છા. અત્યારે અંતરાત્મ દશાએ બરોબર છે, અંતરાત્મ દશાએ પ્રજ્ઞા પુરુષ દાદા ભગવાન થકી, એટલે જે પ્રજ્ઞા શક્તિ નિલેશ તમારામાં ખુલ્લી થઈ છે એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે અને દાદા ભગવાનની સીડ છે એ તમારામાં પ્રકટ થઈ છે. તે એ અર્થમાં અહીંયા કહીએ છીએ પ્રજ્ઞા પુરુષ દાદા ભગવાન થકી. કારણ કે પ્રાજ્ઞા દશા કેવળ જ્ઞાન ખુલ્લું થાય ત્યાં સુધી રહ્યા કરે છે નિલેશભાઈ. ત્યાં સુધી બધું પુરુષાર્થની જ ફરજ છે. બધું પરમાત્મા થઈ ગયા પછી પુરુષાર્થ નથી હોતો, એ કેવળ જ્ઞાન જ હોય છે, કેવળ જ્ઞાન થયા પછી. એટલે તમારા માટે તમે પૂછ્યું છે પ્રશ્ન એ છે કે અમારા માટે એટલે શુદ્ધાત્મા જ્ઞેય કહેવાય ખરું એમ કહો છો. તો શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પ્રાપ્ત થયો એટલે પ્રજ્ઞા સ્વરૂપે થયો છે. પ્રજ્ઞા સ્વરૂપે એ પ્રજ્ઞા સ્વરૂપને તમે જો કહો શુદ્ધાત્મા પદ તો તમે બરોબર ગણાશે. પરંતુ શુદ્ધાત્મા માટે લાગુ પાડશો જ નહીં ગણાય, એ છેલ્લામાં છેલ્લું છે. પરંતુ આ કાળમાં આજ્ઞાધર્મ થઈ શકે છે. આપતા સૂત્રોમાં છેલ્લા સૂત્રો બધા એમ જ છે બધા, અને વચ્ચેના સૂત્રોમાં આવે છે. અત્યારે રિસર્ચ સેન્ટરમાં HHRCમાં નીતિનભાઈ વ્યાસ, ડૉક્ટર નીતિન વ્યાસ જે છે તે આપણી એડવાઇઝરી કમિટીમાં પ્રેસિડેન્ટ કે આગળ ચીફ છે, એમના થકી થઈ રહ્યું છે. અમારી પાસે આવે છે, જોઈ લઈએ છીએ. અદ્ભુત એને ટ્રાન્સલેશન કર્યા છે. એમાં ઘણી ટ્રાન્સલેશનમાં બધું આવ્યું છે કે જ્ઞેય સંબંધી, જ્ઞેય જ્ઞાતા ધ્યાન એ ઘણા સૂત્રો છે એમ 12 વગરના. એટલે આ પદ તો બહુ આગળ પડતે પૂરું થાય. મેં તમને કહ્યું તેમ 7મા અનુભવ જ્ઞાન થાય તારે જ થાય, નહીં તો ત્યાં સુધી થાય નહીં. ત્યાં સુધી આ ફર્યા જ કરવાનું છે. એટલે આપણે બધા મહાત્માઓ ઘરના સંબંધો છીએ એટલે 4થા ગુણસ્થાનમાં છીએ અને 5મા એ કહી શકાય. એટલે કે
જૈન ધર્મ પ્રમાણે આપણે અંશે કરીને શરીરે કરીને શરીર પાસે ફાઇલ પાસે અંશ સંયમ પ્રગટ થાય એવું બધું બધા વ્યવહારોમાં, ખાસ કરીને આહારના વ્યવહારોમાં, અને પછી બીજા જેને આગળ જવું હોય એને બધા વાણીના વ્યવહાર મુખ્ય છે, પણ આહારના વ્યવહારોથી આપણે સૂક્ષ્મ સ્થૂળમાંથી સૂક્ષ્મનો પ્રવેશ થઈ શકે એવું બની શકે છે. એટલા માટે થાય છે. એટલે બધા જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે એ પ્રમાણેના ગૃહસ્થીઓ માટે. એટલે અણુવ્રતો જેને કહ્યા છે તે એ વ્યવહારમાં છે, અમુક પક્ષના અને અમુક નિશ્ચય પક્ષના છે. નિશ્ચય એટલે કે નિશ્ચય પ્રાપ્ત થવા માટેના એવું છે. 12 છે, એમાં 5 છે, 5 મહાવ્રત છે, એમાં 5 અણુવ્રત શરીરમાં ભરાવવા પડે છે. અને એમાં મન માની કાયાનો જે આખો ભાગ છે, જેટલા અંશે શુદ્ધિ એ કરી થયા હોય તો એટલું અંદરથી એને બહુ સ્વાદ આવે, અનુભવ બધું સરસ થાય. પણ અનુભવ પડતો કે ના થાય. એટલે 5 સમિતિ જે છે ને વ્યવહારની ગૃહસ્થીને, ના 7 પ્રકાર છે વ્યવહારના, 7 પ્રકાર. એ રીતે એ વ્યવહાર કર્યો છે. એ તો શાસ્ત્રની ભાષા છે. અને જૈન સમાજમાં બધા આચાર્યો સાધુઓ એમને શ્રાવક શ્રાવિકો પાસે પરાવડાવે. તો જ્ઞેય જ્ઞાતા ધ્યાન બહુ ગજબનું છે. એ મહાત્માએ જરૂર દિનેશભાઈ તમને પ્રાપ્ત છે એટલે તમને ધ્યેય પ્રાપ્ત થઈ ગયું, ધ્યેયનું લક્ષ્ય બેસી ગયું, એની પ્રતીતિ બેસી ગઈ. હું નિર્ણય નિશ્ચિતથી કેવો શુદ્ધ આત્મા છું, નિશંકપણે. અને લક્ષ પણ બેઠું, અને બેસતાની સાથે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ શુદ્ધ આત્માની. અને પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ એટલે જોવા જાણવાની શક્તિ ખુલ્લી થઈ, એટલે તમારો જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો. એ જ્ઞાયક સ્વભાવમાં તમારે જ્ઞેયના જ્ઞાતા સ્વરૂપે તમારે અભ્યાસ કરવાનો, સ્વાધ્યાય કરીને દરેકે પોતે પોતાના માટે ફાઇલે અને સત્સંગમાં ઉપયોગ ગોઠવીને એકબીજા જોડે સત્સંગમાં રહીએ તે રીતે કરી શકો છો. ત્યાં આગળ પ્રજ્ઞાશક્તિએ કરીને તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના પદ ઉપર ત્યાં છો. અને નિલેશ જ્યારે નિલેશના વ્યવહારમાં સવારમાં નિંદ્રામાંથી જાગૃત થયાનો ઉપયોગથી ગોઠવણી કરી, નિલેશ તું નિંદ્રામાંથી જાગૃત થઈ ગયો છું, તે તારી નિંદ્રા હતી. પરંતુ અમે નિંદ્રા કાળ દરમિયાન અમે તારી નિંદ્રા કાળમાં તું નિંદ્રામાં હતો તેના અમે જોવા જાણતા સ્વરૂપે બીજા કાચું રહ્યું હશે, બધું રહ્યું જ રહે જ તો એનું પ્રતિક્રમણ કરું છું શુદ્ધાત્મા પ્રજ્ઞાશક્તિ આગળ. અને ચાલુમાં દિવસના ક્રિયાના ભાગમાં હું રહેવાનો છું. તે ઉપયોગે તેમાં હું નિર્ણય નિશ્ચયથી કેવળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી શુદ્ધાત્મા છું. અને તારી બધી ક્રિયાઓ મને જ્ઞેય દ્રશ્ય સ્વરૂપે બધી રહ્યા કરશે. 5 ઇન્દ્રિયોથી બહારના વ્યવહારમાં થતી, તેમજ અંદરમાં અંતઃકરણથી થતી બધી, અંતઃકરણ બી થતી, બહારનું કામ કરો ત્યારે અસર ના હોય. બધું એક સાથે બે ના થઈ શકે. કાં તો બાહ્યકરણમાં હો, કાં તો અંતઃકરણમાં હો. અંતઃકરણમાં ત્યારે જ હોઈ શકો કે બાહ્યકરણના વ્યવહારમાં ક્યાં તમને રાહત મળતી હોય, ફુરસદ મળતી હોય, એવા કામમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. અને એમાં પણ સતત ઉપયોગ તો થઈ શકે નહીં, કોઈ નહીં કરી શકે. શક્ય એટલે બધો ફેરફાર થયા કરે આવી રીતે. એના માટે ગોઠવણી કરવાની છે. સવાલ તો બહુ મોટો છે. જ્ઞેય જ્ઞાતાના ધ્યાન એટલે કે એનો કહેવા મતલબ શું છે કે ફુરસદના સમયમાં અંતઃકરણમાં આપણે ધ્યાતા, ધ્યેય પ્રાપ્ત થઈ ગયું. પ્રજ્ઞા સ્વરૂપ દાદા ભગવાન અને પ્રજ્ઞાની સ્થિતિ આપણે સ્થિતિ થઈ આપણામાં, સ્ટેટ બન્યું. સ્ટેટ એ સ્ટેટ એ દાદા ભગવાનનું સ્ટેટ. અને એ સ્ટેટ સાથે આપણે વચમાં જીવી રહીએ છીએ, ફાઇલ્સ બેની વચમાં. તે આપણી અંતરાત્મા દશા થઈ, તે રીતે આપણે થઈએ છીએ.
એ રીતે અંતરાત્મા દશા એ કરીને ફુરસદના સમયમાં આ ઉપયોગથી તમે રહી શકો છો. ચાલો હું રહું આ નિરેશના અંતઃકરણમાં મન બુદ્ધિ જીત અહંકાર સાથે જ હું રહેવા માગું છું અને ગોઠવણી ઉપયોગથી કરી નાખવાની, પ્રયોગ કરવાનો ભેદ જ્ઞાનના વાક્યો બોલીને, ભેદ જ્ઞાનના વાક્યો બોલીને બેસી જવાનું કે ચાલો હું 5 મિનિટ કે 10 મિનિટ કે જેને જે રીતે ગોઠવાય તે કલાકનો કરવો તો કરે. એ ફ્રેક્શન સ્મોલ ફ્રેક્શન પર મિનિટ રહેવું અઘરું છે. આ જ અર્થમાં શ્રીમદ રાજચંદ્રજીએ દાદા ભગવાને કહ્યું છે, દાદા ભગવાનના શબ્દો એવા છે કે 1 સેકન્ડ માટે જે મન વચન કાયાથી શુદ્ધાત્મા ભાવે રહી શકે એવું તે સર્વ સમય માટે રહી શકે છે. પરંતુ આ સ્ટેટમેન્ટ દાદા ભગવાનનું અને બહુ અદ્ભુત છે. એવું જ શ્રીમદ રાજચંદ્રથી કહેવાયું છે પુરાણ પુરુષના નમસ્કારમાં 213મું કેવો પત્ર છે કે 1 સમય માટે અસંગ રહી શકે છે. 1 સમય તે 3 લોકને વશમાં કરતા પર બધું અત્યંત વિકટ કાર્ય છે. 3 લોકને વશ કરવું, જેમાં 14 લોક આખો બધો આવી ગયો, બધું થશે એનું એટલું 1 સમય માટે કરવું. આવા વસમાકારમાં જ્યારે શક્ય જ નથી, શ્રીમદજીએ કહ્યું એમના અનુભવ પ્રમાણથી, એ ક્રમમાર્ગમાં અનુભવ આવે છે, પણ કેટલો ઊંચો પ્રકાર છે એમનું દશા કેટલી ઊંચી છે એ બતાવે છે. અને દાદા ભગવાનની તો આખી પરમાત્મા સ્વરૂપ એટલે સીધું જ આખું વિજ્ઞાન સ્વરૂપ એના એ જ વસ્તુ છે. આમાં ભેદ જરાય નથી. પરંતુ કોઈ સાંભળશે આ બધી વાતો ત્યારે એને એની રીતે જો જે શ્રીમદને વાંચ્યું હોય, જેને કર્યું હોય, જેને જે હોય તે જૈન હોય, વૈષ્ણવ હોય છે, પોતપોતાની રીતે થાય બધા એને, તો એ પોતાને નુકસાન કરે એવું થઈ શકે છે. આવા કે બનતા સુધી અમે આવી વાતો ઓછી કરીએ, કોઈ દિવસ નહીં કરીએ. મોટા પુરુષો માટે વાત જ ના થાય, અક્ષરે બોલાય નહીં. છતાં નિરેશના પ્રશ્નો જે બધા કરે છે ને એટલે અમારે આટલી વાળી દીકરી છે તો એક જ્ઞાતા ધ્યાનમાં ધ્યાતા ધ્યેયને ધ્યાન એ અસલ શબ્દો છે. એમાં આપણે અંતરાત્માએ દર્શન કરીને ધ્યેય શુદ્ધાત્મા ધ્યેય પદ પ્રાપ્ત થઈ ગયો છે પ્રજ્ઞાએ કરીને એના ધ્યાનમાં ફાઇલના અંતઃકરણ જોડે રહીને આપણે આવું એક સામાયિક ક્રિયામાં બેસી જઈએ, એને સામાયિક કહેવાય છે. ધ્યાતા ધ્યેયને ધ્યાન, આ ત્રણેયની ઐક્યતા જેટલી સ્ટેબિલિટીને પામે તેટલું આખું ધ્યાન શુક્લ સ્વરૂપે પરિણમે. આ પ્રશ્નમાં ટૂંકામાં આટલું કહ્યું. બધું ઘણું બધું થઈ શકે તો બહુ પુષ્કળ છે લાંબુ, એટલે આટલું પહેલાં પ્રશ્નનું કહ્યું. બીજા પ્રશ્નમાં તમે કહો છો કે અંતરાત્મા દશા કે તમે જ્ઞાતા કહેવાઈએ ખરા? તો નિલેશ, અંતરાત્મા એ દશા કે તમે જ્ઞાતા ના કહેવાઓ, પરંતુ તમે જ્ઞાતા પદમાં સ્થિર સ્ટેબલ થવા માટે તમે તમારો પુરુષાર્થ છે એ પુરુષાર્થ પદ છે. એટલે પુરુષાર્થ પદ કહી શકો. જ્ઞાતા સ્વભાવમાં જેટલું સ્ટેબલ થયા તેટલું જ પુરુષાર્થ એ કામ લાગે. પણ અંતરાત્મા દશા પોતે જ્ઞાતા છે એવું નહીં કહી શકો. એ તો પ્રજ્ઞા શક્તિ છે. જ્ઞાતા એ ખુલ્લી થઈ ગઈ છે, એ જ્ઞાયક સ્વભાવ એ તમને કામ આપે છે. ત્રીજો પ્રશ્ન, આ શુદ્ધાત્મા પાયા પછી બાકીનો વ્યવહાર છે એના માટે પણ છે. એમાં તમે છેલ્લે પૂછો છો કે અમારો અંતરાત્મા દશા એ જ્ઞેય જ કહેવાય ને, એટલા માટે તમને કહીએ છીએ કે અંતરાત્માએ દશાએ કરીને અંતરાત્મા દશા એ જ્ઞાતા ના કહેવાય.